ઓકે મિતેશભાઈ, ધર્મેનભાઈ, કેમ છો બધા? બધા જોડે આવ્યા છો તમે? કયા ગામથી બેન? વડોદરા જિલ્લાથી આવ્યા છે અમે. બરોડાથી? હા, સંસ્કારી નગરી કહેવાય એ જ. ઓકે, તો હું તમારો ગાઈડ હતો. આપણે પહેલાં જ નક્કી કરી લીધું હતું ગાઈડ, ગાડી, ટિકિટ બધું. પહેલાં ગેટ ખોલ્યા ત્યાંથી હું તમને લઈ ગયો હતો બતાવવા માટે. પછી અહીંથી ગાડી લીધી. એ પછી આપણે સીધા ગયા નીલમ અને માણેક તોપ. એ જોયું બધું બરાબર? ત્યાંથી ગયા આપણે રાણક દેવીનો મહેલ, એમાં નીચેનો માળ રાણક દેવીના ભોયરા, અને પછી ઉપરનો માળ જ્યાં બે બાળક વધેરાઈ ગયા. આ બધી જગ્યા તમે જોઈ? હા, ત્યાંથી જોઈને પછી આપણે બહાર નીકળ્યા એટલે સીધા સુતેલા હનુમાનજી જોયા, અને પછી ગિરનારજી એટલે કે ભગવાન શિવ, અને પછી અશ્વસ્થામા પહાડ. આ ત્રણ બરાબર યાદ રહ્યું? ત્યાંથી નીચે ગયા એ પછી આપણે બુદ્ધિસ્ટ કેવ આવ્યા. એ ટાઈમ પૂરો થઈ ગયો એટલે આપણે અંદર ગયા નથી. એ પછી ગયા અડીચડી વાવ. ક્યારે પાણી આવ્યું, કેટલા વર્ષે આવ્યું, કોણે બલિદાન દીધા, પછી પાણી આવ્યું, આ બધું કીધું. હા, ત્યાંથી પછી આપણે આગળ આવ્યા 9 માળનો કૂવો એટલે કે નવઘણ કૂવો. તો એ પણ તમને સમજાવ્યું. તમે તો ખુદ ગયા હતા બી અંદર. તો બાંધકામ કેવું લાગ્યું એ સમયનું? એ પછી બહાર નીકળ્યા એટલે આપણે આવ્યા અનાજના કોઠા. સાહેબ, કોઠા બરાબર મેં સમજાવ્યું. આખી હિસ્ટ્રી ત્યાંથી છેલ્લી જગ્યા આપણે લીધી એ તે પાણીના તળાવ, જ્યાં જુનાગઢ અહીંથી ફિલ્ટર થઈને આખા સિટીમાં જાય છે. આ બધું માર્ગદર્શન આપ્યું તમે. તો અમુક લોકો આવે છે તો એ એમ કહે છે કે અંદર કશું જંગલ સિવાય કાંઈ નથી. હકીકતમાં તમારે ગાઈડ નથી તો જંગલ જ છે. પણ ગાઈડ જરૂરી છે કે નહીં બેનો? ગાઈડ ખૂબ જરૂરી છે. અને તમારા જેવા જો માણસ ગાઈડ તરીકે આવે, અને જે આમ એટલે કે વડોદરા જિલ્લા અમે જ્યાંથી આવ્યા છે એવી રીતના અલગ અલગ દેશ, રાજ્ય, જિલ્લા જ્યાંથી પણ આવે લોકો, એમને આવા ગાઈડ થ્રુ સમજણ પડે તો ખૂબ મજા આવે છે. અને ઉપરકોટ કિલ્લામાં તમારા દ્વારા જે માર્ગદર્શન મળ્યું અને ખૂબ મજા લીધી છે, એના થકી અમે અમારા મિત્રો, અમારા સગા સંબંધીઓને પણ જરૂરથી કહીશું કે ઉપરકોટ જેવા જિલ્લાઓમાં કિલ્લાઓમાં જાઓ અને પ્રવીણભાઈ જેવા માણસની પણ ગાઈડ સર્વિસ લો, વિઝિટ કરો. ઓકે, તો બધા અહીંથી ખુશ થઈને જશો. તો ખાલી એકવાર બોલજો, જય ગિરનારી.